માળિયાહાટીનામાં વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। આંખોની સંભાળ માટે માનવતાનું ઉમદા પગલું ભરવામાં આવ્યું હતું। માળિયાહાટીના આલિશાબાગ જમાતખાનામાં સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ તેમજ ડોક્ટર આભાબેન આર શેઠ માળિયાહાટીના દ્વારા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન, દવા, ઓપરેશન અને ચશ્મા વિતરણનો વિશાળ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ કેમ્પના સફળ આયોજનમાં આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીનાનું યોગદાન રહ્યું હતું। નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા આંખોના પરીક્ષણથી લઈને ઓપરેશન સુધીની તમામ તબીબી સેવાઓ સંપૂર્ણતઃ મફત આપવામાં આવી હતી। કેમ્પનો શુભારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। ગામ લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કેમ્પની સેવાઓનો લાભ લીધો હતો। આવા કેમ્પો સમાજના નબળા વર્ગ માટે આશીર્વાદ સમાન છે। ગાંધી પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના મુકામે ઘણા વર્ષોથી યોજાતા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ આજ રોજ પણ મોમીન જમાતની જગ્યા છે ત્યાં આલિશાબાગમાં આજે આ કેમ્પ યોજવામાં આવેલ છે। સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના, આભાબેન આર શેઠ માળિયાહાટીના તેમજ મોમીન સમાજ માળિયાહાટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન, દવા, સારવાર કેમ્પ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ ખૂબ સારી સેવા આપે છે, તેના દ્વારા આ કેમ્પ યોજવામાં આવે છે। આ કેમ્પમાં પણ આજે અસંખ્ય લોકો લાભ લેવા ઉત્સુક છે। અત્યાર સુધીના કેમ્પમાં 20,869 ઓપરેશન થયા છે। 20,869 ઓપરેશનમાં એક પણ ઓપરેશનની કોઈની ફરિયાદ નથી। એક ઓપરેશન 10,000 રૂપિયાનો ખર્ચ છે, 1 પૈસાનો ખર્ચ નથી રહેતા। આ ઓપરેશનમાં નિદાન કરી લઈ જાય, મૂકી જાય, લેવું, કાઢવું, નેત્રમણી ફિટ કરવી સિવાય ધાબળા જેવું વસ્તુ આપે પાછા મૂકી જાય, 1 પૈસાનો કોઈ ખર્ચ નથી આવતો। આ કેમ્પ માળિયા માટે ખૂબ આશીર્વાદરૂપ છે, કારણ કે માળિયામાં આંખ માટે અન્ય કોઈ સેવાઓ છે નહીં। આ કેમ્પ માટે દાતા હોય દાન આપ્યું છે એનો આભાર માનીએ છીએ। આ જગ્યા જે મોમીન સમાજ આપી છે, જે સલીમભાઈને, દુર્ગતિકારભાઈના, મફતી કામડિયા સહિતના સમાજે ઉત્સુક પ્રકાર આપે છે, તે માટે એનો આભાર માનીએ છીએ। દાતાઓનો આભાર માનીએ છીએ। આજે અમારી વચ્ચે ઉપસ્થિત અમીશભાઈ સિસોદિયા દર વખતે કેમ્પમાં ઉપસ્થિત છે, તેમનો પણ આભાર માનીએ છીએ। અને સાથોસાથ આ કેમ્પમાં સિરાજભાઈ, મુલાણીભાઈ, દેવાનંદભાઈ, વૈલાભાઈ વગેરે જે લોકો સહયોગ આપે છે, સહકાર આપે છે, એમનો પણ આભાર માનીએ છીએ। આ કેમ્પની સફળતા અને શુભેચ્છા ઈચ્છે છે અને આ કેમ્પમાં જે લાભાર્થી આવ્યો છે એને પૂરેપૂરો લાભ મળે એવી આ તક આશા અપેક્ષા રાખીને આ કાર્યક્રમને પૂર્ણ થાય છે।